ઘણીવાર એવું થાય છે કે માર્કેટના રિટર્ન અથવા એસેટ ક્લાસના રિટર્ન સાયક્લિકલ હોય. સાયક્લિકલનો અર્થ એવો થાય કે ફિક્સ ડિપોઝિટમાં કેવું હોય કે દર વર્ષના અંતે એનું જે સ્પેસિફાઈડ રેટ છે એટલું એડ થશે ને થશે જ. પણ જ્યારે સ્ટોક, કોમોડિટીઝ, ફોરેક્સ કે એની અંદર આવું હોતું નથી. જેવી રીતે આપણે હમણાં જોયું ગોલ્ડ અને સિલ્વરમાં એક જ વર્ષમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો, પણ જો એને 10 વર્ષનું, 20 વર્ષનું કે 30 વર્ષનું CAGR એક એન્યુઅલાઇઝ એવરેજ રિટર્ન જો કાઢીએ તો કદાચ એટલું ના પણ હોય. એવી જ રીતે જ્યારે આપણે ફિયર મતલબ કે બીજામાં વધારે મળે છે તો આમાંથી હું એક્ઝિટ કરીને અહીંયા જતો રહું, આવા બધા વિચાર અપાય એ ઓબ્વિયસ છે. પણ ઇક્વિટીમાં પણ એવું થાય છે કે ઘણા વર્ષોમાં એવું થયું છે કે એક જ વર્ષમાં માર્કેટે ખૂબ મોટો જમ્પ લીધો હોય. એક જ વર્ષમાં ઇન્ડેક્સ 40%, 20%, 60%, 80% સુધી વધ્યાના પણ હિસ્ટોરિકલ દાખલા છે. માટે એક જગ્યાએ એક એસેટ ક્લાસમાં સુપર કે બમ્પર રિટર્ન આવી રહ્યું છે તો બીજામાં નહીં આવે એવું જરૂરી નથી. અથવા એક એસેટ ક્લાસમાં બમ્પર રિટર્ન આવ્યું તો આવનારા વર્ષોમાં પણ આવશે એ પણ જરૂરી નથી. માટે જ કહેવાય છે કે ડુ નોટ ટાઈમ ધ માર્કેટ અને સ્ટે ઇન્વેસ્ટેડ. તમારું જે ગોલ બેઝ ઇન્વેસ્ટિંગ છે કે મેં આ પર્પઝથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મારા આ એલોકેશનથી મારું આટલું અમાઉન્ટ ભેગું થવું જોઈએ, તો એને ખાસ આપણે વળગીને એને જ આપણે ડિસિપ્લિનથી એલોકેટ કરીને એ ગોલને જાળવી રાખવાની જરૂર છે. સો દેટ જે માર્કેટની અપ સાયકલ, ડાઉન સાયકલ એની અંદર આપણું ઇન્વેસ્ટમેન્ટ રહે, ઇન્ટેક્ટ રહે અને એનો જે એક એવરેજ આપણી પરચેઝિંગ કોસ્ટ, એવરેજ આપણું બાય આઉટ જે થાય અને એનું જ્યારે કમ્પાઉન્ડિંગ એન્યુઅલ ગ્રોથ રેટ આપણે જેને CAGR કહીએ છીએ, તો હેલ્ધી CAGRથી એક મોટું કોર્પસ બની શકે છે.